આપણું કમાયેલ ધન, આપણી કમાયેલ માયા સાહેબ એક ટકનો ટકી રહે, પણ દેવીનું દીધેલું ધન, દેવીની દીધેલી કમાઈ, એની દીધેલી માયા અખૂટ ભંડાર છે. તમે ધંધો કરો કે ન કરો, એક વાર બોલી જાય ને કે જા બેટા તારી હાટું થઈને હું રડવા જાઉં છું, પછી નોગા બુવા ઈ રડે એમાં ફેર અને આપણે કમાઈ ને એમાં ફેર. આપણે કમાઈ તો પેટ જ ભરાય, પણ જ્યારે મારી મેરડી, મારી ખોડિયાર, મારી સાવણ જ્યારે કમાઈ ને હાથ કોઠા માયા ભરી દીધી હતી ભાઈ. જદી દકાળ પડ્યા, જદી દકાળ પડ્યા, જદી દકાળ પડ્યા. સોટીલે જદી દુકાળ પડ્યો. નોગા ભવા કેવો દકાળ પડ્યો. ગાયું મુકોડા ભરખવા માંડી, પોતાની માં પોતાના બાળ ભરખવા માંડી. આવો કફડો દુકાર આવી ગયો. ક્યાંય અન્નનો દાણો મળે નહીં, ક્યાંય પાણીનું ટીપું મળે નહીં. પછી જહો ભીલ મુજાનો ગાય મળે, આ મારું રાંગણું બાવણું ધન મારે હવે શું કરવું. તે મધરાતે બેઠો બેઠો રોતો તો જહો ભીલ. અને મારી સાવણ હાથમાં લાકડી 80 વર્ષની ડોહળી બની અને લાકડીના ટેકે 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 ભૂતાભાઈ સગનભાઈ જહા ભીલ પાસે આવીને ભીરે હો. જોની ભક્તિ કરો ને એટલે દેવી આવે આવે ને આવે. જા લઈ લે તારું રાંગણું બાવણું ધન, અને જ્યાં તારી ધનની માલ બોલે કવલી ગાય રહી ને, જમણા પગની ખરી ખરવરે ને, ત્યાં મારી સાવનું ખાંડ્યું ત્રિશુલ ખોલી દીજે. હાલતા 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 બરોબર દરિયાનો કાંઠો કોટડાનો કાંગરો આવ્યો. મારી ના મેં કીધું ને કે એની દીધેલી માયા ખુદ ભંડાર હોય. બરોબર કોરડાનો કાંગરો આવ્યો ને, એ કવલી ગાય જમણા પગની ખજી ખરવરી મરીના તો, જમણા પગની ખજી ખરવરી. ન્યા મારી સાવણનું ખાંડ્યું ત્રિશુલ ખોલી દીધું. પણ કર્મે લખ્યા કીર્તાન સતીના સુતે નહીં, હુનર કરો હજાર આખી આડા હોય બાપ. નાનપણમાં મરીના ટકાળિયા ભીલના માવતર મરી ગયા. નાનપણમાં નાનપણમાં માવતર મરી ગયા. ભરાર 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 100 મહિનાનો કાળિયો ભીલ જોવે. નોગા બુવા દેવીની વાતો છે. આવ તાલમાં અને સુરમાં સગનભાઈ તઈ મારી સાવણને દી આવી કે આનું હવે કોણ? આન નથી કાકાના કટમ, આન નથી મામા મોસા, નથી અન ભયું એનું કોઈ ન મળે. મારા કાળિયાનું કોઈ ન મળે, મારા કાળિયાનું કોઈ ન મળે. પણ બાપ રાતે રોતો તો ને, 80 વર્ષની ડોલડી મધરાતે જલ્દી ભીરે બેઠા. આય મારા કાળિયા, તારા માવતર વહી ગયા છે, પણ તારા બાપની દેવી ક્યાંય નથી વહી ગઈ હો. જા દીકરા
જો હું તને હાલરે નો ઈસકાઉં તને મોટો ન કરું ને તેથી મને સાવન ને મને કોમરાના કાંગરા વાળી મને કોઈ લાગી નાનપણથી મોટો કર્યો એના હાલડા ગાયા એને શીખાવ્યો ને પરુણાવા ગાય અને એકવાર કાળિયો કોટડાના કાંગરા બેઠો બેઠો રોતો તો મધદરિયાની માલમાં બેઠો બેઠો ટગર ટગર જોયા કરે બાપા ટગર ટગર કાળિયો જોયા કરે ઓહો મારી સાઉન્ડ એ મારી વડવાની દીવી મારા બાપની દીવી આમ તો જો મતદરિયાની માલમાં બધાયના નાવડા તરે મારા કાળિયાનું નાવડું કેમ નો તરે મારા કાળિયાનું નાવડું કેમ નથી તરતું આમ બેઠો બેઠો રોવે નોકા બુઆ તેથી મારી સાવને કીધું કે મારા કાળિયા હાબાલ તારા બાપની ટુકલી પસેડી છે ને અને ભેખડની માલમાંથી દરિયામાં નાખ અને મારે સાવન નું નામ લઈ અને બેટા દરિયામાં ધૂપકો મારજો પછેડી ડૂબવા દઉં ને ત્યારે મને સાવન મને ખોજ લાગી બાપ મારા કાળિયા દરિયાની માલમાં તારી પછેડી ડૂબવા દઉં અને અધુરબીના વાંધો નો લૂટું ને એ તો મને સાવન ખોઈ લાગ્યા સાંભળો બાપ દરિયાની માલમાં પછેડી નોટી ડૂબતી અને અધર્મીના વાન લૂટી લૂટી એ હાથ કોઠા માયા ભેગી કર્યો હાથ કોઠા માયા હજી પડી છે પણ જો કોઈનો બાલુરો થઈને માંગે તો મારી સાઉન્ડ હજી દેવા રાજી છે ઓ સગનભાઈ નોગાબુઆ જો એનો બાલુરો બની અને સાવન ને ઓળખીને જો આવે તો હજી હાથ કોઠા માયાને દેવા તૈયાર છે હાથ કોઠા માયા ભરી દીધી બાપ આમાં માયા થઈ જાય એટલે ધર્મ ભૂલાઈ જાય કોક જ યાદ રાખે ધર્મ ને ભાઈ માયા વધે ધન વધે પછી ધર્મ ઘટે ધન વધે ને પછી ધર્મ પોતામાંથી ઘટી જાય અને ધન ઘટે પછી ઘટમ ઘટા થઈ જાય પણ બાપ હાથ કોઠા માયા ભરી દીધી ને પછી કાળિયાને કોઈની જરૂર ન રહી પછી કબૂતી હુજી ગૌતમભાઈ માયા થઈ જાય પછી કબૂતી હુજવા મળે ક્યાંય મારી સાવન મને હવે આપ દર્શન દે રવાદન દીકરા મને નહીં ઓળખી
માય તો માં બીજા વગડાના વાહ ભાઈ મીઠા મધુ ને મીઠા મેહુલા इथी मीठी से मोरी माँ जननी जोड़ सिकी जगत माँ नहीं भले ખોડિયાર મારી ભોરુડા ભરવાડની ધામડિયા મેં તો જોગરાનો મારે ખોડિયારનો બહુ ઉપાસક હતા ભાઈઓ પોતે માલધારી હતા પોતે ગોવાળ હતા પણ હાલતા ચાલતા તુહી મારી ખોડિયાર તુહી મારી ખોડિયાર તુહી મારી ખોડિયાર એમાં જુનાગઢની માલપા ગોતા પડ્યા હતા કુળ વિનાનો કવાડ થઈ ગયો તો રા કવાડ સાહેબ અને એની મોમાઈ હતી ને એ બેનના કાપડામાં દઈ દીધી હતી સુરજા દીકરીને કાપડામાં આપી દીધેલી અને રાજમાં જયારે ગોતા પડ્યા હવા હો એ ભુવાને કેદ કર્યા હવા હો ભુવાને કેદ કર્યા
કોઈ કીધું કે હવે દુનિયામાં કોઈ પાસે દીવી છે ક્યાંક હોય હો બધા રાફડા હોના ન હોય અહીંયા જે પાનેલીની માલપા બેઠી છે ને જેવું તેવું ધર્મ નથી આને વેરાન વગડામાં બેઠી મારી પાવળિયાળી ઈ કા જેવું તેવું ધર્મ નથી બધા રાફડા હોના નથી હોતા આ તો મારી અઢી આખડી છે બેટા જીવતા નો મૂકું મર્યા પછી નો મૂકું જોનો હિસાબ જવા દઉં ને એટલે બધા રાફડા હુના નો હોય રાજમાં કેવા મીડ્યા હવે કોઈ ભૂવો છે હવે કોઈ પડિયાર છે કે ભગત છે કોઈનો કે આ ગોતા ઉકેલે નો ઉકેલે કાનપણની માલપા મેંદો ઝોગરાનો છે ખોડિયારનો ભૂવો એ જાવ જાવ ઓલી ઉતાવળી હાંડ હોની લઈને જીવ જાવ આહા કરતા વાર લાગે તો રાજના સિપાહીઓ બરોબર અમારા કાન પર બાજુમાં જ કોક દીક આવો ને મોગા બુઆ મારી ઝુંડવાળી ખોડિયાર કહેવાય રસદન તાલુકાનો હોય બાપ આવો કોક દીક ને ગૌતમભાઈ હાલમાં મંદિર છે હાલમાં જગ્યા છે તઈ મેંદો છોકરાનો તો વિયે ગયેલા રાજના માણસો આવીને બને સગનભાઈ મોટાભાઈ થોડીક વાત ઉપર ધ્યાન દેજો રાજના માણસો આવીને બહાર ગયા તેથી 7 વર્ષની ઉંમર ગુંગુસિયા ભુવાની ઉગાડા પગ વાસણું લઈ સારવા ગયેલા વાસણું લઈ અને વેરાન વગડામાં ઝુંડવાની ખોડિયાર કહેવાય ત્યાં ભાદરના કાંઠે ઉભા ઉભા વાસણું સારે અને આયા રાતના માણસો આવ્યા ને માને કીધું કે એ માં મેંદા ઝોગરાનો ક્યાં રહેશે ઓહો બાપ ક્યાંથી આવો છો અમે તો જુનાગઢ થી આવી છીએ રા કવાટે મોકલ્યા છે અમે એવું છે કે મેં મેંદા ઝોગરાના પા ખોડિયાર છે ઓહો બાપ મેંદા ઝોગરાનો તો હુયો ગયો એ તો દેવ થઈ ગયા કે પણ તમારા કથા તો ઓલા હતા ને સિપાહીનો નિહાપો નાખ્યો ઓ દેવ થઈ ગયા માં કે આ દેવ થઈ ગયા અમને એવું લાગ્યું કે ની બા ખોડિયાર છે થઈ કીધું બાપ મારો મેંદો ઝોગરાનો વઈ ગયો છે હજી ખોડિયાર નથી કઈ બાપ ખોડિયાર કે મારા ગુંગુસિયા પાસે બોલો ગુંગુસ્યો તો નાનો બાર કે ગુંગુસ્યો જાવ ભાદરના કાંઠે વાસણું સારતો હોય છે દીદી આવી ઊભી રહી આ ન્યાજન ઉભા રહે ગુંગુસિયા બુઆ આજના રાતના માણસો બોલે શું લેવા ભાઈ કઈ વાત નથી કરવાની વેળા નથી આ રાતના માણસો તને જુનાગઢ બોલાવે છે આ બાપ કે ઉભા રહ્યો મને ખોડિયારને પૂછી લઉં તઈ મોગા ભુવા દેવી આવે મોટાભાઈ સગનભાઈ ઓ ગૌતમભાઈ ક્યારેક લાગ માને તો એ ધર્મ આવે કે શું તારી ખોડિયારને પૂછવું છે મારી આજ મારા ગુંગુસિયા હામો લાગ નથી માંગ્યો લાગ તો મારી ખોડિયાર હામો માંગ્યો છે પણ હા ભાઈ તું મારા બાપ ભેગી નો વઈ ગયો અને રાજમાં જાઉં છું મને જેવી તેવી તો વાત નથી તું મારી ભેગી શોખ નહીં તો મને કેતો ખરી કે જા મારા ગુંગુસિયા તારી ભેગી સૌ કે મને તો મને પ્રમાણ દેવું જોઈએ ગાય ને દોઈ
અને દૂધ લઈ અને વેતા પાણીમાં મૂક્યું ને એટલે મળે આ દૂધનું પાણીનું પાણી કરી દેતી હોય ને તો મારા ભાગના ખોડિયાર કહેવાય બાપ. ભાગલા ખોડિયાર કહેવાય. આમ જ્યાં ભાદરમાં વેતા પાણીમાં દૂધ મૂક્યું ને તો દૂધનું પાણી અલગ કરી નાખ્યું. ખમા આમાં મારે ઘુંઘુસિયા અરે મારે એમ તને ન ઓળખાય કે તઈ આ તો રાજમાં જવું છે, રા કવાટના રાજમાં જવું કે મને તું મને પરસો દે નાયક નાયક. મારે ઘુંઘુસિયા તારા બાપની જે લોબડી છે ને મારી ખોડિયારની એ ખાખરા માથે નાખ અને દીકરા જો ખાખરા નો ધોણાવો ને તેની મને ખોડિયાર ને મને ખોઈ પડે ખોડિયાર ને મને ખોઈ પડે. અને પછી કીધું જા મારા ઘુંઘુસિયા જગતમાં રા કવાટની ન્યા જઈને બે પાટા નાખજે. અરે મારી તારે મને મરવી નાખવો છે, જા તું તારે બે પાટા મારજે અને કહેજે તું કુળ વિનાનો કવાડ છો, તું કુળ વગરનો કવાડ છો, તારે કુળ નથી. તારી મોમાં એથી સુરજા દીકરીને કાપડામાં દઈ દીધી અને કદાચ મને ખોડિયાને મને કુળ કરીને પૂજ તારા એકના તો અનેક નો બનાવું ને તેની મને ખોડિયાર ને મને ખોટ લાગે. ઘણા માણસો અહીંયા આજે આવીને વહી ગયા. ઘણા માણસોએ માતાજીનો મહાપ્રસાદ લીધો, ઘણા વહી ગયા, ઘણા બેઠા છે. આમાં બધા સુખિયા નથી. કા કોઈ પેલા દુઃખ જોયું હોય, કા કોઈને હાલમાં દુઃખ હોય, અને કા જગતથી ઠોકર ખાને બેઠો હોય ભાઈ. અને જી અમરા બાપાની મેરડી બોલે છે ને કરી દેશે ભાઈ. અગાઉ કહી દે દીકરા તારીખ આપી દે, આ તારીખ આ વાર આ સમય. જો અમરા બાપાની મેરડી જો દીકરો નો દઉં ને તેવી તો જગતની માલપા મને ઓળખી જ માવો. તારા ડોક્ટર ના પાડી છે ને અમરાની મેરડી ના પાડી. મારી હા કરી આ ટોડાની દેવી મારી હકતડી અઠિયા એ મારી માં શક્તિ. મારી હકતડી
ભાગું ભાગું વાય મારો ખૂટ્યાનો ખજીનો તરસ્યો ગુગુલનો ગાંઠિયો દઈને તને ભજી હોય ને કોઈ વડવાએ તેલનો તરસ્યો એ ગુગુલનો ગાંઠિયો તને ભજી હોય મને એટાણે તારે આવવું પડે અને બેટા મારી માથે ભાવ રાખ જો શક્તિ આવીને ભીનો રહું ને તેની મને હાકરિયા ટોડાની દેવીને હાકતડીને ખોટ લાગી જાય આ જગતમાં જો માનતા પૂરી કરી હોય તો જગડું સા વાણી આવી મારી કોયલા ડુંગર વાળી મારી હરસિદ્ધિ મારી વાનવટી ની બાકી કોઈએ પૂરી કરી નથી ભાઈ હા ધર્મના કામ સીધે ને પછી કામ કે વડે હવે તારી કીધી કરી દઉં એ તો એની કમાઈ કહેવાય યવાને હો મારી દરિયા
કે બેટા કદાચ મારો વધાવો લઈ અને ઓલા 9 ગણ ઘોડે દરિયાની માલપા તારો ઘોડો નાખ અને બેટા જો દરિયામાં ભાગ નો પાડી દઉં ને તેને મને પાવળિયાની મેરડીને ખોઈ નાખી દે બાપ. જય હો જય હો. મરી નવ ઘણના ને જાની દીવી મારી પસાર પાસ મારી બાપને પડી પ્રગટ્યા ખોલાનો ખુલનારો તે ખોડિયા મારી પસાર પાસ મારી બાપને પડી પરવડ્યા ધની મોજા મારી કુરડી માં મારું કટક તે ખોડિયા ખોડિયારે કોરડીની માલમાં કટક જમાડ્યું હતું ને એમાં જ અમરા બાપાની મેરડીએ એ લાકડાની તલવાર છે ભાઈ, કોઈ પણ લાંબો વાત નથી કરવા દીધો કે બેટા તને ગામ જો અમરા બાપાની મેરડી નો જમાડું ને તેની દુનિયાની માલમાં મને હોકો લીમડા વાળીને કોઈ જેતુની તારીખ લીધી ને આ મારી મેરડીની એ પાનેલીની માલમાં એક મરણું નો થવા દીધું. વિચારતો બેટે જો 100 મહિનાનું દીઠ બગડવા દઉં ને અને નબળો નિહાપો નાખવા દઉં મારા પાનેલીની માલમાં અને બેટા જો કોઈ જાય તું પોકારાને પડવા દઉં ને તેથી મને અઢી આખડી મને મેરડીને કોઈ લાગે
છે ને આટલા પાનેલીની માલપા 10-15 હજાર માણસોની વસ્તી છે. એમાં કોકની તૂટી ગઈ હોય, વધેતાના લેખમાં કોકની તૂટી ગઈ હોય અને મેરડી જો જમણાની આડી નો ઊભી રહું ને તેથી દુનિયામાં મને અમરાની મને મેરડીને ખોઈ નાખ્યા. હવે એકાદો થોડોક મજૂરો કરાવી લઈ અને પછી આપણે એક નાની વાર્તા કરશું.